લોકસભાની ચૂંટણીને લઈને મતદાન મથક વચ્ચે બારડોલી લોકસભા બેઠક માટે ઈવીએમ મશીન તેમજ વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે। આવતીકાલે મતદાન યોજાવાનું હોય તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે। લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। બારડોલીમાં કુલ 276 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 7 સખી મતદાન મથક તેમજ પીડબ્લ્યુડી મતદાન મથકો સહિત યુવા સંચાલિત મતદાન મથકો તૈયાર કરાયા છે। આ સાથે તમામ જગ્યાએ પ્રિસાઇડિંગ ઓફિસરોની ફાળવણી પણ કરાઈ છે। આવતીકાલે વહેલી સવારે 7 તારીખે મતદાન શરૂ થવાનું છે। લોકશાહીનું પર્વ મતદાન કરો અવશ્ય। વહીવટીતંત્ર પણ અપીલ કર્યો છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે 169 વિધાનસભા અંતર્ગત પલસાણા ખાતેથી વીવીપેટ સીયુ તેમજ ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી રહી છે અને બીએલઓ અને પ્રિસાઇડિંગ ઓફિસરો સાથે આ ચુસ્ત બંદોબસ્ત સાથે આ ઈવીએમ વીવીપેટ અને સીયુને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે। ખાસ કરીને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે તમામ ચૂંટણીના પોલિંગ સ્ટાફથી માંડીને પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને તમામ લોકોને હાલ અત્યારે ઈવીએમ વીવીપેટ અને સીયુની ફાળવણી કરતાં પોતાના મતદાન જે મથક છે ત્યાં પહોંચશે। તો આપણી સાથે મદદનીશ ચૂંટણી અધિકારી છે તેની સાથે વાતો કરીશું। જે બેન, આ હાલ ઈવીએમની ફાળવણી થઈ રહી છે, શું કહેશો? ઈવીએમના જે આપણે ડિસ્પેચિંગના દિવસે 276 જે મારા મતદાન મથકો છે એના ઉપર ટીમનું એલોટમેન્ટ થયા બાદ, હુકમ ફાળવણી થયા બાદ આપણે ઈવીએમ અને અન્ય સ્ટેશનરીઓ પહોંચાડતા હોઈએ છીએ। સખી મંડળોના એટલે મહિલા મંડળોના જે મતદાન બૂથો છે અને પીડબ્લ્યુડી કે 7 જેટલા મતદાન મથકો છે એ સમગ્ર મહિલા સંચાલિત છે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈને પ્યુન સુધીના તમામ સ્ટાફ મહિલા સંચાલિત હશે। પીડબ્લ્યુડીનું એક મતદાન મથક છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં માત્ર એક એવો ટાપુ અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામ। આ શિયાળ બેટ ટાપુ સમુદ્રમાં હોવાના કારણે બોટ મારફતે નોડલ ઓફિસર સહિત 25 જેટલા કર્મચારીઓ ઈવીએમ સાધનો સાથે બોટ મારફતે શિયાળ બેટ પહોંચ્યા છે। અહીં 5000 કરતાં વધુ મતદારો છે। મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ દર વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ કરવામાં આવી છે। અહીં 5 જેટલા બૂથ આવેલા છે। પીપાવાવ પોર્ટ જેટી પર 2 બોટની વ્યવસ્થા ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓ માટે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત દરિયાઈ માર્ગ ઉપર જવાનું હોવાના કારણે લાઈફ જેકેટ સાથે ટીમો શિયાળબેટ ગામમાં પહોંચી શિયાળબેટમાં આવતીકાલે 5 બૂથ ઉપર મતદાન કરવામાં આવશે। શિયાળબેટ ગામમાં તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી મતદારો અને કર્મચારીઓની કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થાઓ વચ્ચે મતદાન કરવામાં આવશે। એક પોલિંગ સ્ટેશન ઉપર સામાન્યતરે 4 કર્મચારી પ્લસ એક પ્યુન હોય છે અને એમાં 5 પોલિંગ સ્ટેશન છે, એટલે આમ કરીને અંદાજે 25 જેટલા સ્ટાફ ત્યાં જવાના છે। ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર અને ઝોનલ એ વધારાનો હોય છે। શિયાળબેટના જે ટાપુ છે એના ઉપર પણ વેબકાસ્ટિંગની સુવિધા અમે ઉપલબ્ધ કરાવી છે। આગળ વાત કરીએ તો અમદાવાદના વાડજમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। ગ્રાહકના સ્વાગમાં આવેલ એક મહિલા અને 2 પુરુષોએ જ્વેલર્સની નજર ચૂકવી સેરવી લીધા હતા સોનાની વસ્તુઓ। 30 એપ્રિલે સોનાની કાંટી ખરીદવા 3 લોકો આવે છે અને 1.5 લાખથી વધુના આભૂષણો સેરવીને છૂમંતર થઈ જાય છે। જોકે બાદમાં સ્ટોક ચકાસતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તો પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો આરોપીઓનો પણ પોલીસ સમક્ષ ખુલ્યો છે ગુનાહિત ઇતિહાસ। સીસીટીવીમાં છકડો રિક્ષાના નંબરને આધારે એમના માલિકની પૂછપરછ કરતા એમને કહેલું કે આ છકડો રિક્ષા છે જે ભાડે કરનાર 2 હતા, પ્રવીણભાઈ કિશનભાઈ દંતાણી તેમજ કરણભાઈ દંતાણી, અને સાથે આવેલ જે ભારતીબેન દંતાણી 3 આવેલા હતા। એને આધારે પોલીસે એમના ઘરે જઈને તપાસ કરતા આ પ્રવીણભાઈ દંતાણીના ઘરમાંથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ, અસલ મુદ્દામાલ તમામ રિકવર પોલીસ દ્વારા કરવામાં આવેલો હતો એમને। અને આ કામના પ્રવીણભાઈને અને કરણ દંતાણીને બંનેને ગઈકાલે 23:95 વાગે ધોરણસર અટક કરેલા અને ભારતીબેન દંતાણીને પણ આજરોજ કલાક 11 વાગે અટક કરેલા હતા। ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ આ કામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તપાસ કરનાર તેમજ જમાદાર દ્વારા કબજે કરવામાં આવેલો છે। સવારમાં માલ આયા એ વખતે બતાવ્યો હતો અને એને મારી નજર ચૂક કરી
અને એ વસ્તુ બનાવ બન્યો અને અમે માલ કાઢીને પછી મેળવીએ સ્ટોક. એ વખતે એ વસ્તુ ના મળે એટલે એ વસ્તુ મળી નહીં. પછી અમે તપાસ કર્યા પછી એટલે કે વસ્તુ ના મળી એમને બતાવી હતી મેં જે વસ્તુ એ વસ્તુ હતી નહીં અંદર, એટલે એના અનુસંધાનમાં પછી ચેક કર્યા પછી ખ્યાલ આવ્યો. અમદાવાદમાં વોન્ટેડ ઇનામી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડીજી વિજિલન્સ દ્વારા આશિષ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે 1 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. બિહાર નેપાળ બોર્ડરથી તેની ધરપકડ કરાઈ છે. આરોપી 19 ગુનામાં ફરાર હતો. આરોપી સામે 90 ગુના દાખલ થયા હતા. વધુ માહિતી મેળવીશું. અમારા સહયોગી વિભુ પણ ચાંદખેડા પહોંચ્યા છે, કેન્દ્રીય વિદ્યાલય, જ્યાં પણ ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો. વિભુ પાસેથી વધુ માહિતી મેળવીએ છીએ. વિભુ, હાલ કારણ કે જ્યારે ઈમેલ આવ્યો ત્યારે બાળકો પણ શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા, શું બાળકોને છુટ્ટી આપી દેવામાં આવી છે અને તપાસ કઈ રીતે ચાલી રહી છે? સંધ્યા, જે રીતે રશિયન સર્વરમાંથી એક ઈમેલ આવે છે અને ત્યારબાદ આખું તંત્ર છે દોડતું થઈ ગયું છે. તેમાં હતું કે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે અને તેને લઈ સર્ચ ઓપરેશન છે સ્કૂલમાં ચાલુ કરવામાં આવ્યું છે. આપને બતાવવા માંગીશ કે ONGCની જે કેન્દ્રીય વિદ્યાલય છે તે અંદરની સાઈડ આવેલી છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ONGCને અંદર પણ ખૂબ સુરક્ષા વ્યવસ્થા છે તે લગાવેલી છે અને ત્યારબાદ પણ જો આવો ઈમેલ આવ્યો છે અને તેને લઈ અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસની ટીમ પણ અહીં સતત તપાસ કરી રહી છે, પરંતુ હજુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પરંતુ ONGCની અંદર અનેક આપ જોઈ શકો છો કે અત્યારે પણ જે સર્ચ ઓપરેશન છે તે કરીને પોલીસ બહાર નીકળી રહી છે. અંદર શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ ચોક્કસ એટલું કહી શકાય કે બાળકો અભ્યાસ કરી રહ્યા હોય છે. ત્યારબાદ ONGC છે કે જેમાં કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે અને સાથે સાથે આવતીકાલે મતદાન ગુજરાતમાં છે અને તેના આગલા દિવસે જે આ ઈમેલ મળી રહ્યો છે તેના કારણે તંત્ર દોડતું થયું છે, સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ ખાસ કરીને અત્યારે પણ પોલીસની ગાડી આપ જોઈ શકો છો કે બહાર નીકળી રહી છે. વિભુ, આપને રોકવા ઈચ્છીશું. ડીઓ અમદાવાદ શહેર રોહિત ચૌધરીજી આપણી સાથે જોડાઈ ગયા છે. જી રોહિતજી, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. એક ઈમેલ મળે છે શાળાઓને ને ત્યારબાદ તપાસ એજન્સીઓનો ધમધમાટ, અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અપડેટ શું છે સર? જી, અમદાવાદ શહેરના કાર્યક્ષેત્રમાં 9 જેટલી શાળાઓની અંદર સવારે 5:42 ઈમેલ આવેલો છે એવી જાણકારી મળી છે અને તરત જ અમે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણકારી આપી દીધી છે. તમામ શાળાઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી છે. આમાં તૌહીદના યોદ્ધાઓ દ્વારા, તૌહીદ વોરિયર દ્વારા એક મેલ કરેલો છે અને એમાં જે છે ઉડાવી દેવાની ધમકીના એ પ્રકારનું શબ્દો લખેલા છે. હવે શાળાઓમાં પોલીસ ડોગ સ્કોડ સાથે પહોંચી ગઈ છે અને તમામ શાળાઓમાં મોટાભાગે મતદાન મથકો પણ છે. બીજું કે શાળામાં સૂચના પણ આપી દેવામાં આવી છે, કોઈ પણ પ્રકારે અનનોન પર્સન કોઈ પણ પ્રકારે ગેટ અંદર એન્ટર થવો જોઈએ નહીં, માત્ર પોલીસ ચકાસણી જ કરશે. અને આમ જે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આમાં એક પ્રકારનું ભયનું વાતાવરણ ફેલાવવા માટેનો પ્રયાસ કર્યો હોય એવું જણાય છે. કોઈ એવું અફવા હોય એવું આમ જણાઈ આવે છે પ્રાથમિક તપાસમાં. ત્યારે પોલીસ કાર્યવાહી ચાલુ છે. અમદાવાદની અમારી જે 9 જેટલી શાળાઓની વાત કરું તો અમૃતા વિદ્યાલય ગાંઠોડિયા, કેલોરેક સ્કૂલ ગાંઠોડિયા, ન્યૂ નોબલ સ્કૂલ નરોડા, DPS બોપલ, આનંદ નિકેતન સેટેલાઇટ, ઉદ્ગમ અને જેવર થલતેજ અને ONGC કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડામાં આ પ્રકારના મેલ આવ્યા છે. બાકીની શાળાઓમાં અમે સત્વરે સૂચના પણ આપી છે કે કોઈ પણ આવો મેલ આવ્યો હોય તો અત્યારે અમને જાણકારી આપે, પરંતુ બીજામાં હજુ સુધી એવી માહિતી મળેલી નથી. જી રોહિતજી, પરંતુ સૌથી અત્યારે ચિંતાજનક લોકો માટે પણ બાબત એ છે કારણ કે બાળકો શાળામાં ભણતા હતા એ સમયે આ મેલ આવ્યો હતો, ત્યારબાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ અને ત્યારબાદ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગમાં કોઈ એવી વસ્તુ મળી આવી છે? ના, હજુ સુધી પોલીસ કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. કોઈ બાબત એવી તમારા ધ્યાન પર નથી આવી. બીજું કે આજે રજા મોટા ભાગે સ્કૂલોમાં રજા જ છે એટલા માટે, કારણ કે મતદાન મથક છે અને બાળકો ત્યાં છે જ નહીં સ્કૂલમાં. સવારના સમયે ઈમેલ આવેલો છે એવી જાણકારી છે, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. ફેલાવવા માટેનો એક પ્રયાસ કર્યો હોય પણ જે છે અત્યાર સુધીની કોઈ માહિતીમાં એવું કંઈ જાણવા મળેલું નથી. અમારી કક્ષાએથી તમે શાળાને તરત પોલીસને સહકાર આપવા જાણકારી આપી અને એમની સાથે જ રહી અને પ્રોપર ચકાસણી થાય
અને એ પ્રકારે અને કોઈ પણ પ્રકારનું ભયનું વાતાવરણ ન ફેલાય માટે એમને સતર્ક રહેવા માટે કહ્યું છે. જી, પરંતુ બીજી એક ચિંતા એ પણ છે કે શાળાઓમાં મતદાન મથકો પણ છે. આવતીકાલે સવારથી મતદાન પણ યોજાવાનું છે, તો જે મતદારો છે એ આશ્વસ્ત રહે તે માટે આપના તરફથી શું મેસેજ છે મતદારોને લઈને? આમાં અત્યારે તો પોલીસ કાર્યવાહી ચાલુ છે. પોલીસ ડોગ સ્કોડ સાથે ત્યાં પહોંચી ગઈ છે અને એમાં કોઈ પણ પ્રકારની એવી માહિતી આવશે તો એ ચોક્કસ જણાવશે. પણ આ એક પ્રાથમિક દ્રષ્ટિએ અફવા છે, એટલે કોઈ મતદારોએ કોઈ પણ પ્રકારે આમાં સહેજ પણ ચિંતિત એવા થવાની જરૂર નથી. બરાબર, આ સવાલ જાણવા માટેનો કોઈ પ્રયાસ હોઈ શકે એવું લાગે છે. એટલે આગળની બાબતે વધારે અત્યારે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી હજુ કહી ના શકાય. પણ મતદારોએ જે છે એ આ બાબતે કંઈ વધારે આ બાબતે ચિંતા રાખવાની જરૂર નથી એવું માનું છું. બાકી શાળામાં અત્યારે ચકાસણી ચાલે છે, હમણાં કલાકોમાં જ આ બાબતે તપાસ પૂર્ણ થઈ જશે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રોહિત ચૌધરીજી આપની સાથે ડીઓ જોડાયા હતા. પરંતુ જે શાળાઓને ધમકી મળી છે એ શાળા ઉપર અમારા સહયોગી પણ અત્યારે ઉપસ્થિત છે. ગૌતમ પણ આપણી સાથે છે ને વિભુ પણ આપણી સાથે. વિભુ, આપની પાસે આવું એ પહેલા ગૌતમ પાસે જઈએ. ગૌતમ, શું અપડેટ અત્યારે છે? કારણ કે ડીઓ કહી રહ્યા છે કે ચિંતાજનક કોઈ બાબત નથી, આ ફક્ત ગભરાટ ફેલાવવા, ડરનો માહોલ ઉભો કરવા માટે આ પ્રકારનો મેલ કરવામાં આવ્યો છે. સંધ્યા, જે પ્રકારે વાત કરીએ તો આ થોડા દિવસો પહેલા જ દિલ્હીમાં પણ આ પ્રકારનો ઈમેલ મળ્યો હતો ને ત્યારબાદ દિલ્હીમાં પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ જ પ્રકારનો ઈમેલ હવે ગુજરાતની કેટલીક શાળાઓમાં મળ્યો છે ને તેને લઈ અને બોમ્બ સ્કોડ હોય, ડોગ સ્કોડ હોય તે પણ સ્કૂલોની અંદર પહોંચી ચૂક્યું છે ને તે પણ તપાસ કરી રહ્યું છે. અત્યારે હાલ વાત કરીએ તો હું થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ શાળા જે છે તેને પણ આ પ્રકારનો ઈમેલ મળ્યો છે ને ઈમેલ બાદ તંત્ર દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી છે. પોલીસને જાણકારી આપવા બાદ પોલીસ જે છે તે અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યું છે અને પોલીસ વિવિધ વિસ્તારોની અંદર આ શાળા છે, શાળાની અંદર વિવિધ વિસ્તારોની અંદર જઈ અને તપાસ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. બોમ્બ સ્કોડ જે છે તે સ્કૂલની વિવિધ સ્કૂલના વિવિધ એરિયામાં જઈ અને પોતે તપાસ કરી રહ્યું છે. એ જ રીતે ડોગ્સ જે છે તે પણ સ્કૂલના વિવિધ વિસ્તારોમાં જઈને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની 9 જેટલી શાળાઓમાં આ પ્રકારની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હોવાની જાણકારી જે છે તે મળી રહી છે અને આ 9 જેટલી શાળાઓ અંતર્ગત જે તપાસનો ધમધમાટ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે સંધ્યા કે અત્યાર સુધીમાં કોઈ પણ સ્થળોએ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની બાબતો જે છે તે મળી નથી. એક ચોક્કસ વાત છે, એક એ રાહત માટે કહી શકાય. પરંતુ જેટલી સ્કૂલોને જે ધમકી મળી છે, ધમકી આધારિત વાત કરવામાં આવે તો તેમાં જે તમામ સ્કૂલો જે છે તેમાં મતદાન મથક કેન્દ્રો જે છે તે પણ આવેલા છે અને ત્યાં આ પ્રકારની ધમકી મળી છે. એટલે મતદારો માટે આપણા માધ્યમથી પણ એવું કહી શકાય કે અત્યારે હાલ તો આ પ્રકારની કોઈ માહિતી મળી નથી કે કોઈ વસ્તુ મળી નથી, એટલે તેઓ નિશ્ચિંત રહે તે પ્રકારની બાબતો ચોક્કસ રીતે જોવા મળી રહી છે. આ ડોગ સ્કોડ જે છે તે અત્યારે હાલ અહીંયા પોલીસની સાથે જોવા મળી રહ્યું છે, તે પણ અહીંયા તપાસ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે. એટલે કે મતદારો માટે આશ્વસ્ત રહેવાની બાબતો છે જ્યાં સુધી કોઈ પણ પ્રકારની માહિતી કે પોલીસ દ્વારા ન મળે તે પ્રકારની વાત છે. પરંતુ 9 જેટલી શાળાઓને ધમકી મળી છે જેના કારણે તપાસ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. શાળા સંચાલક પણ છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કંઈ કહી રહ્યા છે. તમારી શાળાને ધમકી મળી છે, કેવા પ્રકારની ધમકી મળી છે, કેવા પ્રકાર? જી બિલકુલ, તો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. કારણ કે શહેરની અલગ અલગ 9 સ્કૂલોને ધમકીના ઈમેલ મળ્યા છે. જો કે ઈમેલ મળતા જ શાળાઓએ પણ તંત્રને જાણ કરી અને તુરત જ ચેકિંગ હાથ ધરાયું છે અને એકાદ કલાકમાં ચેકિંગ પૂર્ણ પણ થઈ જશે.